મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। આપણે છેલ્લે ગ્લુકોઝ જે એક મોનોસેકેરાઇડ છે એનું બંધારણ વિસ્તૃત રીતે જોઈ ગયા। હવે લઈએ છે બીજો મોનોસેકેરાઇડ છે ફ્રુક્ટોઝ। તો ફ્રુક્ટોઝ, ચલો ફ્રુક્ટોઝ પણ એક મોનોસેકેરાઇડ છે બરોબર, મોનોસેકેરાઇડ। ચલો આ મોનોસેકેરાઇડ જે છે એને કહેવાશે, આમાં કીટોન સમૂહ છે માટે તે કીટોહેક્ઝોસ છે। કીટોહેક્ઝોસ, ચલો કીટોહેક્ઝોસ છે। ચલો હવે એનો અર્થ એવો થયો કે તેના બંધારણમાં કીટોન સમૂહ છે અને 6 કાર્બન રહેલા છે। ચલો 6 કાર્બન હોવાથી તે C6H12O6 આણ્વીય સૂત્ર ધરાવે છે। C6H12O6 આણ્વીય સૂત્ર ધરાવે છે, જેના C2 નંબરના કાર્બન ઉપર જે છે એક કીટોન સમૂહ આવેલો છે, માટે તેની 6 કાર્બન વાળી જે સરળ શૃંખલા ગ્લુકોઝની જેમ જ એમાં 6 સભ્યોનું સરળ શૃંખલાવાળું બંધારણ જો બતાવીએ આપણે તો ફ્રુક્ટોઝમાં પણ આવું થશે। સૌથી ઉપર CH2OH સમૂહ હોય, ચલો જે 1 નંબરનો કાર્બન છે, ત્યારબાદ 2 નંબરનો કાર્બન જેમાં કીટોન સમૂહ હોય CO સમૂહ, ચલો ત્યારબાદ જે છે એ 1 2 અને 3 એ કિરાલ કાર્બન હોય અને નીચે CH2OH હોય। ચલો અહીંયા જે છે ફ્રુક્ટોઝ એનો વિન્યાસ કેપિટલ D છે, પણ તે વામ ભ્રમણીય છે। ચલો એનો વિન્યાસ મેં કેપિટલ D કહ્યો, માટે સૌથી છેલ્લો જે કિરાલ કાર્બન છે, કિરાલ કાર્બન, એ કિરાલ કાર્બન ઉપર OH સમૂહ જમણી તરફ હોય તો એનો વિન્યાસ કેપિટલ D ગણાશે। માટે આનો વિન્યાસ કેપિટલ D હોવાથી આપણે સૌથી નીચેના કિરાલ કાર્બન ઉપર OH જમણી તરફ મૂકી દીધું તો અહીંયા H હોય। ચલો ત્યારબાદ જે છે એના ઉપરના જે છે એમાં સેમ રચના એટલે OH અને આ H, પણ પછી શું છે તો ક્રોસ થશે, આ બાજુ આવશે H જ્યારે આ બાજુ આવશે OH। તો આ જે બંધારણ છે એમાં આ કાર્બન નંબર 1 ગણીશું, ચલો આ કીટોનનો કાર્બન 2 ગણીશું, આ કાર્બન નંબર 3, કાર્બન નંબર 4, આ 5 અને આ 6। ચલો આનું ફ્રુક્ટોઝનું સાચું નામ લખાશે D, પછી માઈનસ અને પછી એને કહેવાશે ફ્રુક્ટોઝ, D માઈનસ ફ્રુક્ટોઝ। ચલો ફરીથી બોલું છું, એનો વિન્યાસ D કેમ છે તો એમાં સૌથી નીચેનો જે કિરાલ કાર્બન છે તેના ઉપર OH સમૂહ જમણી તરફ આવેલો છે, માટે તેનો વિન્યાસ AD છે। ચલો તે માઈનસ ચિહ્નનો અર્થ થશે તેની પ્રકાશ ક્રિયાશીલતા એ વામ ભ્રમણીય છે। તેનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ જે છે એ -92.4 અંશ છે, -92.4 અંશ છે। એમાં માઈનસ ચિહ્ન એ દર્શાવે છે કે તે જે છે એ વામ ભ્રમણીય છે। ચલો હવે આ જે છે એનું સુરેખ શૃંખલાવાળું આપણે બંધારણ બતાવ્યું છે, પણ હવે એની વિવિધ કસોટીઓ ઉપરથી એવું માલુમ પડ્યું છે કે
તેનો C5 નંબર ઉપરનો જે કાર્બન વાળો જે સમૂહ છે એ C5 ઉપરનો OH, આ OH જે છે તે C2 કાર્બન સાથે ચક્રીય રચનામાં ફેરવાય છે ત્યારે ચક્રીય હેમી કીટાલ બનાવે છે. ચક્રીય હેમી કીટાલ બનાવે છે. અર્થ એવો થયો કે આ OH જે છે એ આ 2 નંબરનો જે કાર્બન છે એની સાથે જોડાય છે. આ અહીંથી આપણે એવું કહી શકીએ કે 2 નંબરનો કાર્બન જે છે એની સાથે જોડાય છે. અહીંયા 2 નંબરના કાર્બન પર એ જોડાય છે. હવે તેને કારણે જે ફ્રુક્ટોઝ છે એમાં બે સ્ફટિકમય સ્વરૂપો બને છે. એમાં એક આલ્ફા સ્ફટિકમય સ્વરૂપ કહીશું અને બીજું બીટા સ્ફટિકમય સ્વરૂપ કહીશું. ત્યારે હવે આવું થવાનું, ચલો આમાંથી હું અહીંયા જે બંધારણ બનાવું છું એમાં અર્થ એવો થશે કે C2 કાર્બન જે છે, હવે સમજો આ ઓક્સિજન જે છે એ આ ચક્રીય પ્રણાલીમાં અહીંયા વચ્ચે લખીશું. આ ઓક્સિજન, આ H જે છે એ આમ તો ઉપર જઈને આ ઓક્સિજન સાથે જોડાઈ જાય, જેને કારણે આ સિંગલ બોન્ડ બની OH બનાવી દેશે. એટલે 2 નંબર ઉપર OH હશે અને 2 નંબર ઉપર આ Cl2 OH પણ હશે. માટે હવે અહીંયા ફરીથી એનું બીજું ચક્રીય બંધારણ લઈએ છે તો એમાં આવું કહેવાશે. આ 1, આ 2, આ 3, આ 4 લીટી દોરીશું આપણે એ રીતે. અહીંયા Cl2 OH, ચાલો આ H, અહીંયા ચક્રીય રચનામાં ઓક્સિજન ફેરવાશે એટલે આ O, ચાલો આ અહીંથી ઉપર લઈ જઈશું. અહીંયા આ બાજુની તરફ હું OH લઉં છું. આ ઓક્સિજન સાથે આ હાઇડ્રોજન જોડાયો અર્થ થયો આ ઓક્સિજન અહીંયા છે. જ્યારે આ જ કાર્બન ઉપર Cl2 OH એ આ તરફ છે, Cl2 OH. ચલો બાકીના જે છે એમાં વિન્યાસ પેલામાં છે એનો એ જ રહેશે. એટલે કે અહીંયા OH છે, અહીંયા H છે, જ્યારે અહીંયા H છે, અહીંયા OH છે. હવે આની અંદર જે છે આ કાર્બન નંબર 1 ગણાશે, આ કાર્બન નંબર 2, આ 3, આ 4, આ 5 અને આ 6 ગણાશે. તો આ રીતે 6 કાર્બન થયા. પણ એમાં જે છે એ આ ચક્રીય પ્રણાલી છે જેને આપણે કહ્યું હેમી કીટાલ છે. હવે તેની અંદર જે છે એ કુલ 5 સભ્યોની ચક્રીય પ્રણાલી છે એવો અર્થ થશે. જે પૈકી એક ઓક્સિજન હોય અને બાકીના 4 કાર્બન હોય. આવા 5 સભ્યોની આ ચક્રીય પ્રણાલી છે. ચલો આ જે મેં દોર્યું છે એને કહેવાશે આલ્ફા સંઘટક હોવાથી આલ્ફા ડી, પછી માઈનસ અને ફ્રુક્ટોઝ કહેવાય. ફ્રુક્ટોઝ આ જે ચક્રીય પ્રણાલી છે એને ફ્યુરાનોઝ કહેવાય છે. માટે એને આપણે આલ્ફા ડી માઈનસ ફ્રુક્ટોફ્યુરાનોઝ એવું પણ કહી શકીએ છીએ. ચલો એને બદલે આપણે બીટા સંઘટક લઈએ તો C2 કાર્બન પરના OH સમૂહના વિન્યાસમાં ભિન્નતાને કારણે આવા બે એનોમર સંઘટક આલ્ફા અને બીટા બનશે. પણ આમાં કયા નંબરનો કાર્બન છે એનોમર? તો C2. માટે બે એનોમર સંઘટક આલ્ફા બીટા બનતા હોય છે. ચલો આ એકબીજાનો પરિવર્તિત પામશે એવો અર્થ થશે. તો હવે અહીંયા પણ પરિવર્તિત પામે છે એવું બતાવીએ તો અર્થ આવો થશે. હવે એમાં કે આપણે ફરીથી આ બીજું બંધારણ દોરીએ છે જેમાં 1, આ 2, આ 3, આ 4, ચલો આ Cl2 OH, ચલો અહીંયા જે છે આ H, આ ચક્રીય પ્રણાલીનો ભાગ એટલે આ O, ચલો આ ઉપરથી આમ આવશે. ચલો હવે આ કાર્બન જે છે 2 નંબરનો છે ત્યાંનો વિન્યાસ બદલાશે. આમાં OH જમણી તરફ હતો માટે આલ્ફા સંઘટક કયો
તો આમાં OH ડાબી તરફ લઈ આવીશું. OH તો આ બાજુ જે છે CH2OH. ચલો પછી આ જે છે એનો વિન્યાસ જેમ આવો છે એમ જ, એટલે OH આ H, જ્યારે આ ક્રોસ થશે H અને આ OH. તો આ જે છે એને કહેવાશે બીટા ડી માઈનસ ફ્રુક્ટોઝ. બીટા ડી માઈનસ ફ્રુક્ટોઝ, જ્યારે આ છે આલ્ફા ડી માઈનસ ફ્રુક્ટોઝ. તો આવા બે એનોમર સમઘટક બન્યા છે. ચલો બંનેમાં કયા કાર્બન એનોમર્સ કાર્બન તરીકે છે? તો જુઓ આ 2 નંબરનો કાર્બન ગણાશે, એ એનોમર્સ છે. આ 1 નંબર છે, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. ચલો તો C2 કાર્બન બંનેની અંદર એનોમેરિક કાર્બન તરીકે વર્તે છે. C2 કાર્બન કેમ? તો ફરીથી બોલું છું, C2 નંબરના કાર્બન ઉપર OH સમૂહ આમાં જમણી તરફ છે, માટે તેનો વિન્યાસ આલ્ફા છે. જ્યારે આમાં જે C2 કાર્બન પર OH સમૂહ ડાબી તરફ છે, માટે તેનો વિન્યાસ એ બીટા ગણાશે. તો આમ C2 એ એનોમેરિક કાર્બન છે, તેના વિન્યાસમાં ભિન્નતાને કારણે જ આલ્ફા અને બીટા એવા ફ્રુક્ટોઝના પણ બે સ્ફટિકમય બંધારણો બને છે. ચલો આગળ વાત કરું છું. પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે ફ્રુક્ટોઝ જે છે એ ફ્યુરાનોઝ ચક્રીય પ્રણાલી ધરાવે છે. ફરીથી બોલું છું, પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે ફ્રુક્ટોઝ જે છે એ ફ્યુરાનના જેવું બંધારણ ધરાવતી પ્રણાલી એમાં સમાયેલી છે, જેને ફ્યુરાનોઝ કહે છે. ચલો હવે ફ્યુરાનનું જે બંધારણ છે એ આવું છે, જેમાં એક ઓક્સિજન છે, અને બાકીના 4 જે છે એ કાર્બન છે. બાકીના 4 જે છે એ કાર્બન છે. આ જે પ્રણાલી છે એને કહેવાશે ફ્યુરાન. આ ફ્યુરાન તરીકે ઓળખાશે. ફરીથી બોલું છું, ટોટલ 5 સભ્યો વાળી ચક્રીય પ્રણાલી, જેમાં એક ઓક્સિજન, બાકીના 1 2 3 અને 4 કાર્બન, એમ કુલ 5 સભ્યો વાળી ચક્રીય પ્રણાલી ફ્યુરાન તરીકે ઓળખાશે. તો જે ફ્રુક્ટોઝ છે એના બંધારણમાં આવી ફ્યુરાન પ્રણાલી સમાયેલી છે, માટે તે ફ્યુરાનોઝ તરીકે ઓળખાશે. એટલે હવે એનો હાવર્ત બંધારણ લેવું હોય આપણે તો આ રીતે થશે. હાવર્ત બંધારણો લઈએ છે તો એમાં આ O, ચલો આ આમ લઈશું ત્રાંસા બંને ભાગ. ચલો પછી આમ ત્રાંસું કરવાનું અને આ વિભાગ આમ સીધો. ચલો આ 5 મેમ્બર રિંગ છે, 5 સભ્યો વાળી ચક્રીય પ્રણાલી, બરોબર ધ્યાન રાખીશું. હવે મારે આલ્ફા સંઘટક બનાવવો છે તો હાવર્ત બંધારણમાં આ હાવર્ત બંધારણ છે, હાવર્ત બંધારણમાં જે C2 એનોમેરિક કાર્બન બનવાનો, આ કાર્બન નંબર 2 છે, C2 છે, એના જે છે એમાં નીચેની તરફ OH સમૂહ હોય, જ્યારે એની ઉપરની તરફ CH2OH સમૂહ હોય. ચલો ત્યારબાદ જે છે આલ્ફા લેવું હોય ત્યારે OH ક્રોસ થાય, એટલે અહીંયા ઉપરની તરફ OH, નીચેની તરફ H. ચલો ફરીથી ક્રોસ કરાવીશું, અહીંયા ઉપરની તરફ H, નીચેની તરફ OH. ફરીથી ક્રોસ કરાવીશું તો અહીંયા નીચેની તરફ H, પણ ઉપરની તરફ હવે આવશે CH2OH. તો આમાં બંનેમાં CH2OH ઉપરની તરફ આવશે. આ કાર્બન નંબર 2 એનોમેરિક કાર્બન છે, આ નંબર 3, આ 4, આ 5 અને આ 6. ચલો આને કહેવાશે આલ્ફા, પછી આ ડી, પછી માઈનસ ફ્રુક્ટો અને ફ્યુરાનોઝ તરીકે ઓળખાશે.
ચલો બીજું બંધારણ લઈએ છે એમાં O. ચલો પછી આમ ત્રાંસો ભાગ ચલો આ રીતે લાવો, અહીંથી આમ જોડો. ચલો હવે આને બીટા સંકટક બનાવવો છે આપણે, તો એમાં C2 જે એનોમેરિક કાર્બન છે એના ઉપરનો જ વિન્યાસ ઉલટાવવાનો. માટે એમાં જ્યારે બીટા લઈએ ત્યારે OH ઉપરની તરફ હોય, જ્યારે CH2OH નીચેની તરફ હોય. ચલો એમાં C2 ની જેમ જ આ 3 નંબર ઉપર પણ સેમ હોય, એટલે કે OH ઉપરની તરફ હોય, H હવે H હોય અહીંયા નીચેની તરફ. પણ હવે ક્રોસ થશે તો એમાં H ઉપરની તરફ, OH નીચેની તરફ. ચલો હવે ફરીથી ક્રોસ થશે ત્યારે H નીચેની તરફ અને CH2OH ઉપરની તરફ. તો હવે આ જે છે એમાં એક CH2OH નીચે, એક CH2OH ઉપર ક્રોસ થાય બંને. ચલો એ જે છે એને કહેવાશે આલ્ફા ને બદલે શું કહીશું પણ બીટા. હવે બીટા કહીશું. બીટા પછી ડી, બીટા પછી ડી પછી માઈનસ પછી ફ્રુક્ટો ફ્યુરાનોઝ. તો આમ આલ્ફા ડી માઈનસ ફ્રુક્ટો ફ્યુરાનોઝ અને બીજું બીટા ડી માઈનસ ફ્રુક્ટો ફ્યુરાનોઝ આવી બે આવર્ત બંધારણો જે છે, બે સ્ફટિકમય સ્વરૂપો આવર્ત બંધારણમાં આ રીતે દર્શાવી શકાશે. બંનેમાં કાર્બન નંબર 2 પર વિન્યાસમાં તફાવત છે. અહીંયા નીચેની તરફ OH એટલે આલ્ફા, અહીંયા ઉપરની તરફ OH એટલે કે બીટા. હવે આ જે બે બંધારણો સ્ફટિકમય સ્વરૂપો છે એની આપણે ગ્લુકોઝ સાથે પણ હું સરખામણી કરી દઉં છું. હવે ગ્લુકોઝ જે છે એનું અને ફ્રુક્ટોઝનું આણ્વીય સૂત્ર બંનેનું સરખું C6H12O6 છે, પણ ગ્લુકોઝ એ આલ્ડોહેક્સોસ છે, એટલે કે તેના બંધારણમાં પ્રથમ કાર્બન જે છે એ આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે, જ્યારે ફ્રુક્ટોઝ જે છે એ કીટોહેક્સોસ છે, માટે તેના બંધારણમાં C2 કાર્બન એક કીટોન સમૂહ તરીકે આવેલો છે. ચલો બીજું, બંને જે છે એમનો વિન્યાસ એક જ સરખો કેપિટલ D છે, એટલે કે અર્થ એવો થયો બંનેમાં સૌથી નીચેનો જે કિરાલ કાર્બન હોય છે તેની ઉપર OH સમૂહ એ જમણી તરફ આવેલો હોય છે, માટે બંનેનો વિન્યાસ સમાન એટલે કે કેપિટલ D છે. પણ ગ્લુકોઝ જે છે એ દક્ષિણ ભ્રમણીય છે, માટે એમાં +52.5 ડિગ્રી જે છે એનો પરિભ્રમણ કોણ કહેવાશે, જ્યારે ફ્રુક્ટોઝ જે છે એ વામ ભ્રમણીય છે, માટે તેનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ એ -92.4 ડિગ્રી છે. બીજું, જે ગ્લુકોઝ છે એમાં અને ફ્રુક્ટોઝ બંનેમાં જે છે એ આલ્ફા અને બીટા એવા બે સ્ફટિકમય સ્વરૂપો બંને ધરાવે છે, પણ બંનેમાં તફાવત એ છે કે ગ્લુકોઝની અંદર જે છે એ પાયરેન પ્રણાલી એના બંધારણમાં સમાયેલી હોય છે, માટે પાયરેનોઝ તરીકે ઓળખાશે, જેમાં તેના કાર્બન નંબર 5 એ કાર્બન નંબર 1 ના આલ્ડીહાઇડ સમૂહ સાથે જોડાઈ ચક્રીય રચનામાં ફેરવાય છે. ત્યારે 6 સભ્યો વાળી ચક્રીય પ્રણાલીમાં એક ઓક્સિજન અને બાકીના 5 કાર્બન રહેલા હોય છે. અહીંયા જે છે ફ્રુક્ટોઝની અંદર વાત કરીએ તો એમાં C5 નંબરનો કાર્બન C2 નંબરના કીટોન સમૂહ જે છે એની સાથે જોડાઈ ચક્રીય પ્રણાલીમાં ફેરવાય છે, જેને કારણે આમાં ફ્યુરાન જે છે એવી ચક્રીય પ્રણાલી સંકળાયેલી હોય છે, જેમાં 5 સભ્યો હોય, જેમાં એક ઓક્સિજન અને બાકીના 4 કાર્બન હોય છે. ચલો ગ્લુકોઝ જે છે
એમાં C1 એનોમેરિક કાર્બન તરીકે હોય, જ્યારે આ ફ્રુક્ટોઝ એમાં C2 એનોમેરિક કાર્બન તરીકે આવેલો હોય છે. એમ કહી શકીએ કે આલ્ડીહાઇડ જે ગ્લુકોઝ છે એમાં આલ્ડીહાઇડ સમૂહનો કાર્બન હતો તે જ એનોમેરિક કાર્બનમાં ફેરવાય છે, જ્યારે ફ્રુક્ટોઝમાં, હવે ફ્રુક્ટોઝની વાત કરીએ છે તો એમાં જે કીટોન સમૂહ તરીકે 2 નંબરનો કાર્બન હતો તે એનોમેરિક કાર્બનમાં ફેરવાય છે. બંનેમાં એનોમેરિક કાર્બનમાં જ OH સમૂહની વિન્યાસમાં તફાવત હોવાને કારણે આલ્ફા અને બીટા એવા બે એનોમર સંઘટક બને છે. ચલો આ બંને ડાયસેકેરાઇડ આપણે સરખામણી કરી, પહેલાને કહેવાશે આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ, જ્યારે આ બંને આલ્ફા ડી માઈનસ ફ્રુક્ટોપ્યુરાનોઝ અને બીટા ડી માઈનસ ફ્રુક્ટોપ્યુરાનોઝ. તો આ મોનોસેકેરાઇડ જે છે એમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની વાત આપણે પૂરી કરી. ચલો આ બંને મોનોસેકેરાઇડ એવા છે કે તેમના બંધારણોમાં ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ, જ્યારે ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ એ રિડક્શન કરતા સમૂહો મુક્ત હોવાને કારણે તેઓ બંને જે છે ફેરલિંગ દ્રાવણ તેમજ ટોનેસ પ્રક્રિયક તે બંનેનું રિડક્શન કરે છે. માટે તમામ મોનોસેકેરાઇડ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ એ બધા જ જે છે એ રિડ્યુસિંગ શર્કરાઓ છે. રિડ્યુસિંગ શર્કરાઓ એટલે કે રિડક્શન કરતા શર્કરાઓ છે. ચલો હવે આવવું છે આપણે ડાયસેકેરાઇડ ઉપર. ચલો ડાયસેકેરાઇડ જે હોય એનો અર્થ જ એવો થયો, જો ડાય શબ્દ છે એટલે જે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી બે સમાન અથવા જુદા જુદા મોનોસેકેરાઇડ અણુઓ મળે તો તેને ડાયસેકેરાઇડ કહે છે. ડાયસેકેરાઇડ એમાં સુક્રોઝ છે એ નોન રિડ્યુસિંગ શર્કરા છે, જ્યારે માલ્ટોઝ અને લેક્ટોઝ છે એ બંને રિડ્યુસિંગ શર્કરાઓ તરીકે વર્તે છે. ચલો એમાં આપણે સુક્રોઝની વાત કરીએ પહેલા. ચલો તો સુક્રોઝ, હવે સુક્રોઝ જે છે સુક્રોઝ, ચલો એને C12H22O11 એને જળ વિભાજન કરાવીએ H2O કો તો મંદ HCl H2SO4 હોય અથવા તો ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજન કરવાથી C6H12O6 બીજું પણ બનશે C6H12O6, પણ આમાં આ જે છે એને કહેવાશે આ જે છે એ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, જ્યારે આ જે છે એને કહેવાશે બીટા ડી માઈનસ ફ્રુક્ટોઝ. ચલો આ રીતે એના જળ વિભાજનથી એ બંને મળશે. ચલો આનો અર્થ એવો થયો કે કોઈ પણ ડાયસેકેરાઇડ છે એમાં મોનોસેકેરાઇડના બે સમાન અથવા જુદા જુદા અણુઓ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ, જેમાં વચ્ચે ઓક્સિજન હોય બે કાર્બનની વચ્ચે, એવા ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાયેલા હોય છે. આપણે સુક્રોઝ જે છે એનું બંધારણ જે છે એ દોરવું છે. ચલો સુક્રોઝની અંદર એક હશે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, જ્યારે બીજું હશે બીટા ડી માઈનસ ફ્રુક્ટોઝ. તો હવે હું પહેલા અહીંયા જે સ્ટ્રક્ચર દોરું છું એ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનો પહેલા દોરું છું, ધ્યાન રાખજો. આ O લીધો. ચલો હવે આ ચક્રીય પ્રણાલી બનાવીએ છે. આ ચક્રીય પ્રણાલી બનાવી દીધી. હવે મારે જ્યારે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એકલો પહેલા અલગ બનાવવો છે તો એ આલ્ફા સંઘટક હોવાથી તેમાં નીચેની સપાટી ઉપર શું હોય તો OH.
આ હવક બંધારણ આપણે લઈ રહ્યા છે, નીચે OH હોય જ્યારે ઉપરની સપાટી ઉપર H હોય. ચલો ગ્લુકોઝની અંદર જે છે એમાં આલ્ફા સંઘટકમાં C1 એનોમેરિક કાર્બન જે છે તે અને ત્યાર પછીનો C2 કાર્બન બંનેમાં વિન્યાસ સરખો હોય છે, પણ ત્યાર પછી ક્રોસ કરાવીશું ત્યારે આ OH ઉપરની તરફ H નીચેની તરફ, અહીંયા જે છે પાછું આવું બનશે H ઉપરની તરફ OH નીચેની તરફ, પછી અહીંયા જે છે એ H હોય અને ઉપરની તરફ CH2OH હોય. ચલો આ 2 નંબર, આ 3, આ 4 નંબર, આ 5 અને સૌથી ઉપર 6 નંબર છે. ચલો આ અત્યારે જે મેં બતાવ્યું છે એ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે. ચલો હવે તેમાં બીજું બનાવવું છે આપણે બીટા ડી માઈનસ ફ્રુક્ટોઝ. ચલો એમાં બીટા સંઘટક છે અને ડી માઈનસ ફ્રુક્ટોઝ છે. ચલો હવે એમાં આવું થશે 5 મેમ્બર રિંગ છે એટલે એમાં વચ્ચે ઓક્સિજન બતાવીશું, પછી આ ભાગ આમ બતાવીએ છે, આ ત્રાસો બતાવીએ છે. ચલો પછી આ ભાગ આમ આવશે, આ રીતે આવશે, આ ભાગ આમ સીધો આવશે. ચલો હવે એમાં આપણે બીટા ડી માઈનસ ફ્રુક્ટોઝ બતાવવો છે, એમાં આ બાજુ મારે એનોમેરિક કાર્બન લાવવાનો છે, તો હું 2 નંબર આ બાજુ લાવું છું, 2 નંબર આ બાજુ લાવું છું અને એ એનોમેરિક કાર્બન કહેવાય છે તે. ચલો એમાં બીટા સંઘટક હોવાને કારણે એમાં OH સમૂહ ઉપરની તરફ હોય. બીટા સંઘટક છે એટલે ઉપર OH હોય જ્યારે CH2OH નીચેની તરફ હોય. ચલો હવે આ C2 નંબર છે, આ 1 નંબરનો કાર્બન થયો, અર્થ એવો થયો. ચલો આ 2 છે, આ 3 નંબર. હવે બીટા સંઘટક હોય ત્યારે જે ફ્રુક્ટોઝ છે એના વિન્યાસમાં OH સેમ હોય, એટલે આ C2 અને C3 ઉપર સેમ હોય બીટા સંઘટકમાં, એટલે OH જ્યારે H. ફરીથી હવે ક્રોસ થશે H, અહીંયા OH, જ્યારે અહીંયા ક્રોસ થશે તો એમાં H અને અહીંયા આવશે ઉપરની તરફ CH2OH. ચલો આ 1 નંબર, આ 2 નંબર, આ 3, આ 4, આ 5 અને આ 6 નંબર એવો થશે. હવે આ બે વચ્ચે ગ્લાયકોસિડિક બંધ રચાય છે. હવે જ્યારે અત્યારે આ બે જુદા જુદા છે એ બે વચ્ચે હવે જ્યારે જોડાણ કરીએ ત્યારે આવું બનશે. શું બને બતાવું છું, એ બરોબર જોજો. તો એમાં આ OH અને આ OH એ બેમાંથી H2O દૂર થાય તો અહીંથી આપણે OH દૂર કરીએ, ના H દૂર કરીએ એટલે એક ઓક્સિજન બેની વચ્ચે રહેશે, માટે હવે એ આ સ્વરૂપમાં ફેરવાઈ જશે. હવે આ સ્વરૂપમાં ફેરવાઈ જાય, બે જે છે આ રીતે ઓક્સિજન દ્વારા જોડાઈ જશે. તો આ હવે જે બની ગયું એ સુક્રોઝ છે. હવે આ સુક્રોઝનું સૂત્ર છે મિત્રો. ચલો સુક્રોઝ એ ડાયસેકેરાઇડ છે. ચલો સુક્રોઝના બંધારણમાં C1 પછી O પછી C2 એ ગ્લાયકોસિડિક બંધ હોય છે. C1O C2 ગ્લાયકોસિડિક બંધ, ગ્લાયકોસિડિક બંધ હોય. કયો છે તો C1O C2, વચ્ચે ઓક્સિજન છે, આ C1 અને C2 એ આ રીતે જોડાયેલા છે ગ્લાયકોસિડિક બંધ દ્વારા. અહીંયા જે આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જે હતો એનો C1 એનોમેરિક કાર્બન એ બીટા ડી માઈનસ ફ્રુક્ટોઝ નો C2 એનોમેરિક કાર્બન છે એની સાથે બંધનમાં જોડાય છે, જેને કારણે જે ડી પ્લસ ગ્લુકોઝ છે એનો CHO એટલે કે આલ્ડીહાઇડ સમૂહ કે પછી જે બીટા ડી માઈનસ ફ્રુક્ટોઝ છે તેનો કીટોન સમૂહ એ મુક્ત રહી શકતા નથી, જેને કારણે તેઓ ફેહલિંગ દ્રાવણનું, આ સુક્રોઝ જે છે એ ફેહલિંગ દ્રાવણનું કે પછી
ટોલેસ પ્રક્રિયકનું રિડક્શન કરશે નહીં અને માટે સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે, એવું કહેવાશે. નોન રિડ્યુસિંગ શર્કરા છે, રિડ્યુસિંગ શર્કરા છે. અર્થ શું થાય તો તે રિડક્શન કરતા તરીકે વર્તી શકશે નહીં, કારણ કે બંનેના એનોમેરિક કાર્બન પરના જે આલ્ડીહાઇડ અને કીટોન રિડક્શન કરતા સમૂહો માટે જે જવાબદાર ગણાય તે બંનેમાં વપરાઈ જાય છે. માટે ચલો હવે સુક્રોઝ જે છે એ આવું ડાયસેકેરાઇડ છે. સુક્રોઝનો ગળપણાંક 100 છે. તે એક માનાંક તરીકે સ્વીકારવામાં આવેલ છે. તેની સાપેક્ષમાં ફ્રુક્ટોઝ જે છે એનો ગળપણાંક 173 છે. માટે ફ્રુક્ટોઝ એ વધુ ઘડ્યા પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાતો હોય છે. એ ફ્રુક્ટોઝની વાત કરું છું, જ્યારે સુક્રોઝનો ગળપણાંક 100 છે. ગ્લુકોઝનો ગળપણાંક ખાલી 14 છે. લેક્ટોઝનો ગળપણાંક 16 છે. ચલો આગળ વાત કરું છું તો સુક્રોઝ જે છે એ દક્ષિણ ભ્રમણીય છે. દક્ષિણ ભ્રમણીય છે. દક્ષિણ ભ્રમણીય. પણ હવે જ્યારે તેનું જલીય દ્રાવણ બનાવીએ છીએ ત્યારે તેમાંથી આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ બંનેનું સમમોલર દ્રાવણ બને છે. પરંતુ તે પૈકીનો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જે છે એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ એ +52.5 ડિગ્રી છે, જ્યારે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ જે છે એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ એ -92.4 ડિગ્રી છે. આમ જે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ છે એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ જે માઇનસ વાળો છે વધુ છે, જેને કારણે જ્યારે સુક્રોઝ નું જલીય દ્રાવણ બને છે ત્યારે તેમાં આ બંનેનું મિશ્રણ છે, જેમાં ફ્રુક્ટોઝ જે છે એ વિશિષ્ટ પરિભ્રમણ કોણ વધુ હોવાને કારણે મિશ્ર દ્રાવણ જે છે તે વામ ભ્રમણીય બને છે. ફરીથી બોલું છું, સુક્રોઝ ખુદ પોતે દક્ષિણ ભ્રમણીય છે, પરંતુ એનું જલીય દ્રાવણ જે છે એમાં જલ વિભાજને અંતે બનતું મિશ્રણ હોય છે, જેમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જેનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ +52.5 ડિગ્રી, જ્યારે બીજું જે છે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ જેનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ -92.4 ડિગ્રી, જે વધુ કોણ હોવાને કારણે સમગ્ર મિશ્ર દ્રાવણ એ વાસ્તવમાં વામ ભ્રમણીય હોય છે. તો આમ સુક્રોઝ દક્ષિણ ભ્રમણીય હતું, એનું જલીય દ્રાવણ બનાવતા જલ વિભાજનથી તે વામ ભ્રમણીયમાં ફેરવાય છે. આમ તેના પરિભ્રમણની દિશા ઉલટાતી હોવાથી સુક્રોઝને ઇન્વર્ટ શર્કરા, પ્રતિપ શર્કરા, ઇન્વર્ટ શર્કરા કહે છે. ચલો બીજી બાબત, જે સુક્રોઝ છે તેને 483 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તેનું છેવટે જે છે એ અસ્ફટિકમય એવા કથ્થઈ રંગના અવશેષમાં રૂપાંતર થાય છે, જેને કેરેમલ કહે છે, જે એક ખાદ્ય રંગક તરીકે આઈસ્ક્રીમ, ચોકલેટ જેવા મીઠા પદાર્થો, ગળ્યા પદાર્થો જે કહેવાય એ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આપણે આ સુક્રોઝની વાત કરી. ચાલો બીજી ડાયસેકેરાઇડ લઈએ છે, જેને કહીશું માલ્ટોઝ. આ માલ્ટોઝ જે છે એ માલ્ટ નામના ઉત્સેચક દ્વારા જ્યારે જલ વિભાજન થાય ડાયસેકેરાઇડનું ત્યારે જે છે માલ્ટોઝના જલ વિભાજન માટે એ જોઈશે એ વખતે જે છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીજો પણ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જ મળે છે, એટલે કે બંને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ ધરાવે છે. C12H22O11 પ્લસ H2 એમાં પણ આપણે આવું પણ લખી શકીએ H પ્લસ, અથવા તો માલ્ટેઝ ઉત્સેચકનું નામ છે આ, અને ગરમ કરીશું ત્યારે તેમાંથી C6
H12O6, બીજું પણ C6 H12O6, પણ આ પણ જે છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીજું પણ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આ આલ્ફા પછી આ ડી પછી આ પ્લસ ગ્લુકોઝ, બંને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ મળશે. ચલો હવે એનું બંધારણ આપણે બનાવવું છે. તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના બે એકમો એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય ત્યારે પાણીનો અણુ દૂર થવાથી માલ્ટોઝ જે છે બનશે. તો હવે આ માલ્ટોઝની રચના ઉપર આપણે જવું છે તો આવું કહીશું. આપણે અહીંયા આ O, ચલો પછી ચક્રીય પ્રણાલી લઈ રહ્યા છે. અત્યારે અહીંયા આપણે હું પહેલા અલગ બંધારણ દર્શાવું છું. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ નો પહેલા લઈએ છે તો આવું કહેવાશે. એ આલ્ફા સંઘટક હોવાથી તેમાં OH ક્યાં હોવો જોઈએ તો નીચેની તરફ, બરોબર. આલ્ફા સંઘટક હોવાથી OH નીચેની તરફ, H ઉપરની તરફ. અહીંયા સેમ H OH OH H, ચલો ક્રોસ કરાવવાનું છે. આ H આ OH, ચલો અહીંયા નીચેની તરફ H ઉપરની તરફ Cl2OH. ચલો આ એનોમેરિક કાર્બન C1 કાર્બન, આ C2 C3 C4 C5 અને આ કાર્બન નંબર 6 છે એવો અર્થ થશે, બરોબર. ચલો હવે આની સાથે બીજું ચક્રીય પ્રણાલી બનાવીએ છે. એ એની જ ચક્રીય પ્રણાલી છે. એટલે હવે આ O, આ ચક્રીય પ્રણાલી બીજી બનાવી આપણે. ચલો અહીંયા એ પણ આલ્ફા જ છે માટે અહીંયા OH, અહીંયા H. ચલો ફરીથી સેમ H OH પછી OH પછી અહીંયા H. ચલો ફરીથી ઉલટાશે. આ OH જ્યારે આ H, અહીંયા આ H, જ્યારે આ બાજુ હવે આ Cl2OH. ચલો આ કાર્બન નંબર 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ કાર્બન નંબર 6 કહેવાશે. ચલો અત્યારે મેં બંને અલગ અલગ બતાવ્યા છે. બંને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે, પણ તેમની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ રચાશે ત્યારે આવું બનશે. હવે આ OH અને આ OH, અહીંથી H અહીંથી OH, એટલે H2O દૂર કરવાના છે. આપણે H2O દૂર કરી દઈએ છે એટલે આ બંને હવે આ ઓક્સિજન દ્વારા જોડાઈ જશે. તો આ જે બની ગયું એને કહેવાશે હવે આ માલ્ટોઝ છે. આ માલ્ટોઝ છે જેમાં ગ્લાયકોસિડિક બંધ એ C1OC4 છે. ગ્લાયકોસિડિક બંધ લખું છું C1OC4 ગ્લાયકોસિડિક બંધ તરીકે. ગ્લાયકોસિડિક બંધ છે. ચલો આની અંદર જે છે એ આ પ્રથમ અણુ જે છે એનો C1 એનોમેરિક કાર્બન એ જોડાણમાં વપરાય છે, પણ જે બીજો અણુ છે તેનો C1 એનોમેરિક કાર્બન મુક્ત છે, જેને કારણે આ એનોમેરિક કાર્બન ઉપર જે આલ્ડીહાઇડ સમૂહ રહેલો હોય તે ફેહલિંગ દ્રાવણનું તેમજ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે. માટે આ રિડ્યુસિંગ શર્કરા છે. રિડ્યુસિંગ શર્કરા છે, ધ્યાન રાખીશું, રિડ્યુસિંગ શર્કરા છે. ચલો આ માલ્ટોઝ, માલ્ટ એટલે જવ, જવની અંદર એ મહત્તમ પ્રમાણમાં મળી આવતી શર્કરા છે. આ પણ ડાયસેકેરાઇડ છે. ત્રીજું લઈએ છે જેને કહેવાશે લેક્ટોઝ. તો લેક્ટોઝ જે છે એમાં દૂધમાંથી મળી આવતી શર્કરા છે, માટે તેને દુગ્ધ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. દુગ્ધ શર્કરા. ચલો એમાં આપણે C12H22O11, ચલો એનું જલ વિભાજન કરાવીએ H2O, તો એમાંથી હવે જે બની જશે એ H+ ડેલ્ટા જલ વિભાજનથી C6H12O6,
પણ બીજું પણ બનશે C6H12O6 પણ આમાં આ પહેલો ઘટક છે એને કહેવાશે બીટા, પછી D પ્લસ ગેલેક્ટોઝ જ્યારે બીજું જે છે એ કહેવાશે બીટા, પછી D પ્લસ ગ્લુકોઝ. ચલો આની અંદર આ બે ઘટક મળતા હોય, બંને બીટા ઘટક છે. ચલો અહીંયા હવે એનું જોડાણ કેવી રીતે થયેલું હોય એ લઈએ છે. જુઓ તો એમાં આ O, ચલો આ રીતે બંધન હોય એનું. ચલો એનો આ C1 એનોમેરિક કાર્બન બીટા સમઘટક હોવાથી તેમાં OH ઉપરની તરફ હોય, ચલો H નીચેની તરફ હોય. બીટા સમઘટકમાં ક્રોસ હોય હંમેશા H OH. ચલો OH H આ OH. પણ હવે આપણે શું બનાવવું છે જોજો બરોબર. પહેલા હું એમને એમ લખી દઉં છું, પછી ચેન્જ કરીશ. અહીંયા આ પછી લખીએ છે. ચલો આ H આ CH2OH. હવે ગેલેક્ટોઝ બનાવવો હોય તો આ C4 નંબરના કાર્બન ઉપરનો વિન્યાસ ગ્લુકોઝમાં જે હોય એના કરતા ગેલેક્ટોઝમાં ઉલટાય છે. એટલે હવે આવું કરીશું. આ H નીચેની તરફ હોય અને ઉપરની તરફ OH હોય. આ બરોબર ધ્યાન રાખજો મિત્રો. આ જે છે એ હવે મેં બનાવી દીધું બીટા D પ્લસ ગેલેક્ટોઝ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બંનેમાં ફક્ત C4 નંબરના કાર્બન ઉપરનો વિન્યાસ ઉલટાવી દેવાનો. અત્યારે મેં ઉલટાવીને વિન્યાસ લખ્યો છે. ગ્લુકોઝની અંદર OH નીચે હોય, H ઉપર હોય. આ ગેલેક્ટોઝ છે માટે ઉપર OH છે, નીચે H છે. ચલો એની સાથે અહીંયા બીજું બંધારણ લઈ લઈએ છે આપણે. આ ચલો એમાં ચક્રીય પ્રણાલી એટલે આ O. ચલો હવે એ જે છે એ પણ બીટા છે પણ એ ગ્લુકોઝ છે. ચલો બીટા હોવાથી OH ઉપરની તરફ, H નીચેની તરફ. ચલો હવે ક્રોસ H OH, ફરીથી ક્રોસ OH H. અહીંયા ફરીથી ક્રોસ અપ થાય એટલે OH નીચે આવે, H ઉપર આવે. અહીંયા H નીચે, અહીંયા CH2OH. ચલો આ કાર્બન નંબર 1 2 3 આ 4 આ 5 અને આ 6. આની અંદર જે છે આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ કાર્બન નંબર 6 છે. અર્થ એવો થશે. હવે અહીંયા આ C1 અને C4 જે છે, C1 અને C4, આ C1 નો OH અને C4 નો OH, OH વચ્ચે જોડાણ થાય ત્યારે H2O દૂર કરી દેવાનું. આ OH આ OH દૂર કર્યો, બંને ગ્લાયકોસિડિક બંધ બનાવશે. તો અહીંયા પણ C1O4 ગ્લાયકોસિડિક બંધ છે. ગ્લાયકોસિડિક બંધ ધરાવે છે એમ કહેવાશે. ચલો અહીંયા જે છે એ પ્રથમ જે અણુ છે બીટા D પ્લસ ગેલેક્ટોઝ નો છે એનો C1 એનોમેરિક કાર્બન એ આ ગ્લાયકોસિડિક બંધનમાં ભાગ લે છે. જ્યારે બીજો અણુ જે છે એ બીટા D પ્લસ ગ્લુકોઝ જે છે તેનો C1 એનોમેરિક કાર્બન મુક્ત છે માટે આની ઉપર નો આલ્ડીહાઇડ સમૂહ મુક્ત હોવાથી તે ફિલિંગ દ્રાવણ તેમજ ટોલેન્સ પ્રક્રિયા બંનેનું રિડક્શન કરી શકે છે. માટે આ રિડ્યુસિંગ શર્કરા છે. રિડ્યુસિંગ શર્કરા. તો આમ જે આ લેક્ટોઝ જે છે રિડ્યુસિંગ શર્કરા છે. તો ત્રણે સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ ત્રણે ડાયસેકેરાઇડ છે. ચલો સુક્રોઝમાં C1O2 ગ્લાયકોસિડિક બંધ, જ્યારે માલ્ટોઝ અને લેક્ટોઝ બંનેમાં C1O4 ગ્લાયકોસિડિક બંધ છે. જે ગ્લુકોઝ જે સુક્રોઝ છે એ સુક્રોઝની અંદર જે પ્રથમ અણુ છે ગ્લુકોઝ એનો એનોમેરિક કાર્બન બીજા અણુના પણ એનોમેરિક C2 કાર્બન સાથે બંધનમાં જોડાયેલ હોવાથી તેમાં કોઈ આલ્ડીહાઇડ કે કીટોન સમૂહ મુક્ત નથી. માટે તેઓ ફિલિંગ દ્રાવણ કે પછી ટોલેન્સ પ્રક્રિયાનું રિડક્શન કરી શકશે નહીં. માટે તે નોન રિડ્યુસિંગ શર્કરા છે. ચલો આ જે છે માલ્ટોઝ એ રિડ્યુસિંગ શર્કરા છે
કારણ કે એમાં જે પ્રથમ અણુ બંનેમાં પ્રથમ અણુ એનોમેરિક કાર્બન જે છે જે ગ્લાયકોસિડિક બંધમાં ભાગ લે છે, પરંતુ બંનેના બીજા અણુના એકમો જે છે C1 એનોમેરિક કાર્બન એ મુક્ત હોવાને કારણે તેના ઉપરના આલ્ડિહાઇડ સમૂહ મુક્ત છે બંનેમાં, માલ્ટોઝ અને લેક્ટોઝ બંનેમાં, માટે તેઓ ફેલિંગ સોલ્યુશન તેમજ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરશે અને આ બંને રિડ્યુસિંગ શર્કરાઓ છે.